અન્ન છૂટી જાય ભક્તો, દેહ પડી જાય. કથા છૂટી જાય ભક્તો, સત્સંગમાંથી માણસ પડી જાય. ભક્તો કથા છૂટે એટલે અનેક દુર્ગુણો પ્રવેશ કરવા માંડે. અનેક દુર્ગુણો, કામ, ક્રોધ, લોભ, શ્વાસ, સ્નેહ, માણસનું જીવન સ્વાર્થી બનવા માંડે. અનિતિ વાળું જીવન થવા માંડે. અનેક વેશનો કુટેવનું ઘર થઈ જાય. હૃદયની જગ્યાએ ભક્તો પથરાઓ ગોઠવાય જાય. પથરાઓ ગોઠવાઈ જાય. હૃદયની હૃદય રાખજો ભક્તો. સાચું કહું, હું તો એમ માનું છું, આ જગતની અંદર ભક્તો જન્મ સિદ્ધ ભગવાન સ્વામિનારાયણ કે અસુર તો કોક જ હોય. બાકી સાચું કહું છું, એને અસુર બનાવી દેવામાં આવતા હોય છે. એક અદ્ભુત ઘટના ભક્તો તમને બતાવું. એક 10-12 વર્ષનો છોકરો, કાતિલ ઠંડી પડી રહી છે. આખો ધ્રુજી રહ્યો છે. બહુ ગરીબ સ્થિતિ છે. કહી રહ્યો છે, ભાઈ મને કોઈ વસ્ત્ર આપો. પેટમાં ભૂખની આગ, ઉપરથી ભક્તો ઠંડી કે મારું કામ. કોઈ સામે જોવા તૈયાર નથી. એમાં 2-5-10 યહૂદીઓ ત્યાંથી પ્રસાર થયા. એની પાસે માંગણી કરી, ભાઈ એકાદ વસ્ત્ર આપો, કાંઈક ભોજનનો ટુકડો આપો. પેટમાં ભૂખે સહન થતી નથી, શરીરની ઠંડી સહન થતી નથી. આપ્યું તો નહીં. માંગણી તો ઘણાની પાસે કરતો, કોઈ નહોતું આપતું. અને આપ્યું તો નહીં, પણ એ બાળકની પાસે જઈને ધક્કો મારીને બાળકને નીચે પછાડી દીધો. અને બાળકના હૃદયમાં યહૂદીઓ પ્રત્યે ભયંકર વેરના બીજ રોપાણા. અને ભક્તો ઇતિહાસને કહેવું પડ્યું, લખવું પડ્યું. એ જ બાળક મોટો બન્યા પછી હેડ હિટલર બન્યો. યાદ રાખો, હેડ હિટલર બન્યો. અને એ જ બાળકે હિટલર બન્યા પછી 62 લાખ, યાદ રાખો કેટલા, 62 લાખ યહૂદોનો ચુંદો બોલાવી દીધો. 62 લાખ યહૂદોનો ચુંદો બોલાવી દીધો. ભક્તો કથા જે માણસ હૃદયને કોમળ રાખે છે, કૂણું રાખે છે. બાપા કથા સાંભળ્યા પછી હૃદયની કૂણું રાખજો.